હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા વ્લોગની શરૂઆત કરી દઈએ. હજી તો સૂર્યનારાયણ તો આળસ ખંખેરીને ઊભા નથી થયા, એટલે કે શિયાળાની ઋતુ છે, બહુ ઠંડી પડે છે, એટલે અત્યારમાં દિવસ તો ઊભો ના હોય, પણ આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. આપણે તો આપણા ટાઈમે ઊભું થઈ જ જવાનું હોય. જો શાક વઘારાય છે, વિજય માટે મરચા તળવા અને મિક્સ શાક વઘારવું છે. અને ઉત્સવ ઉઠી ગયો, એ નાવા ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાલો હાલો બેસો નાસ્તો કરવા. આસનિયું લઈને આટા મારે. હા તો દો નાય ધોઈ દીવાપતિ પૂજા પાઠ થઈ ગયા છે. હવે ઈ જ કામ છે. પછી પાકશું સાપોસ. હા, પછી સાંજે આવવાનું. ચાલો ચાલો પહોંચી જ જાઓ. હાલો હાલો હવે નાસ્તો કરી લો. ચા ભાખરીને હા, ને તો ચાટ કરી જશે કાવીજી. ઉભા રહ્યો, ઘીનો ડબરો દો. ચાલો, ઘરનું કામ બધું પતી ગયું અને નવરી પણ થઈ ગઈ. અને હવે છે ને મારે વઘારવા મમરા. 2 દિવસથી મમરા વઘારવાનો પ્લાન કરું અને કાંઈક બીજું કામ આવી જાય એટલે પછી રહી જાય. અને હમણાં મમરાનું અમારે વધારે હાલે છે વર્ચસ્વ, કારણ કે ઉત્સવના ભાઈબંધ દોસ્તારને બધાને ભાવે છે મમરા. એટલે એમ કે ઉત્સવ સ્કૂલે નાસ્તામાં છે ને અમારા માટે તારા મમ્મીના વઘારેલા મમરા લેતો આવજે. એટલે બધાને ભાવે છે અને ખાઈશ, ભલે ખાતા. મમરામાં કંઈ કિંમત નથી. તો હાલો હવે હું મમરા વઘારી લઉં. જો તેલ મૂકી દીધું છે ગરમ થવા. પૌવા, ઝીણી ભૂંગળી, સિંગ, સેવ અને વેફર બધુંય કમ્પ્લીટ રાખ્યું છે. તો હાલો હવે હું મમરા વઘારી લઉં. જો આપણા મમરા વઘારાઈને થઈ ગયા છે રેડી, એકદમ પીળા ચમક જેવા. ચાલો હવે છે ને ગરમ ગરમ છે ને ત્યાં જ હવે હું એને ભરી લઉં. એટલે વાતાવરણ થોડુંક ઓલું છે ને તો હવાય નહીં, એટલે ફટાફટ ભરી લઉં. જો સિંગ, વેફર, સેવ, મમરી બધુંય નાખીને વઘાર્યા, પૌવા. હાલો હવે હું મારું કામ કરી લઉં. હું આવી ગયો છું અને આપણે અહીંયા રસોઈ ચાલે છે. હાલો, ગરમા ગરમ રોટલી ખાવા જાઓ. ફુલકા રોટલી હો, ગરમા ગરમ. ચલો, શાક શેનું છે? મિક્સ શાક છે બધું. આજ બધું થોડું થોડું હતું ને, મિક્સ કરી નાખ. પછી બપોર પછી લઈ આવીશ. કાંઈ વાંધો નહીં. બરાબર. તારા માટે જો ભૂંગળી તળી, મમરા તળ્યા હતા ને ઓલા વઘાર્યા ને, મેં તારા માટે કાઢી લીધી. ગુંદી, ગાંઠી અને લીંબુ. લીંબુ થઈ ગયું અસલ? લીંબુ એક કાઢ્યું, ટ્રાય કર. જો કડવું ના લાગે તો વાંધો નહીં. નો કેતો તો ને 2 દિવસ થયા, એટલે હું ગળી તો ગયું. હવે કડવાશ હોય કે ના હોય, જમવાટ અને ચાખેલી છે ને. હા, તાર બેસ હોય બેસા. ભૂખ લાગી એટલે મારે 2 રોટલી બાકી જ કરી દો. બનાવી લઈને ભાઈ બે તો વાંધો નહીં. હલો મિત્રો, 4:30 વાગી ગયા છે અને મસાલાવાળી ચા પીવા માટે પહોંચી જાઓ. જો આપણે ચા મૂકી જ દીધી છે, ગરમ ગરમ બને છે ચા. તો હાલો તમે પીવા માટે. જો મસ્ત મસાલાવાળી ચા બની ગઈ અને ઉત્સવ હજી સૂતો છે. મારે ચા પી અને વાળમાં તેલ નાખી અને શાક લેવા માટે જાવું છે. એટલે મેં કીધું હાલો આપણું કામ આપણે ફટાફટ કરી નાખીએ. ચાલો હવે હું ચા પી લઉં. ચાલો, તો મમ્મી હવે શાકભાજી લઈને આવી ગયા છે. હા હો, આવી ગઈ. શું લીધું શાકમાં? શાક બધું ખાલી થઈ ગયું. બધું લઈ લીધું. આ હવે સવારે ધોઈને ખાટલીમાં સૂકવી દઈશ બધું. અત્યારે તો ખાટલીમાં સૂકવો તો ખાટલી જોતી હોય. અને આ કાલ મીઠી નાખીશ, મેથી, ધાણા ભાજી બધું. થેલીમાં હું? થેલીમાં ડુંગળી બટેટા એ પછી અલગ લીધા હોય. આ શાકભાજીમાં ટમેટા ને દબાઈ જાય, એટલે ડુંગળી બટેટાની થેલી અલગ હતી શાક. હવે હમણાં ઠેકાણે મૂકી દઈશ. આમાં બધું શાકભાજી પડ્યું ને આમાં ડુંગળી બટેટા. ચાલો, તો શું છે આપણે રસોઈમાં? રસોઈમાં છે ને હું સ્ટેન્ડ લઈ બનતા ડેડી એટલા દિવસથી ઓળો નથી બનાવ્યો. એટલે મેં સ્ટેન્ડનું મુહૂર્ત થઈ જાય અને કામ કેવું છે જોવાઈ જાય. બહુ સરસ. તો એક સરખું રીંગણું શેકાણું. નહીતર આપણે આવી રીતે શેકીએ ને ગેસ ઉપર તો વારે વારે ફેરવવું પડે ને, એક સરખું શેકાય નહીં. આ તું જો એક સરખું સરસ શેકાણું બધી બાજુથી. જો આપણે નીચે કાચનો હોય એટલે ઠુક થઈ ગયે. નહીં, એના કરતા તો સ્ટેન્ડ ઊંચું છે આના કરતા. તો આ સરસ શેકાઈ ગયું. કામ બહુ આપણને ગયું સ્ટેન્ડનું કામ. હા, બનાવી લે ઓરો. હાલો બનાવી. આમાં સ્ટેન્ડ ને કઈ ન થાય ચાલુ હોય? કાંઈ ના થાય. આ ગયું પડ્યું ગરમ છે. અહીંયા ઠંડુ જ છે, અહીંયા જ વચ્ચે જ ગરમ થાય.
કઈ ના થાય. ચાલો રીંગણું શેકાઈ ગયું મસ્ત મજાનું. જો રીંગણું આપણે ઓછું નાખવું, લીલી ડુંગળી ને ટમેટાનો ઉપયોગ ભરપૂર, કારણ કે રીંગણું ઉત્સવને ઓછું ભાવે એટલે. આ બાજુ ખીચડી મુકાઈ ગઈ, બરાબર ને? બરાબર. આ કોના માટે? ડેડી માટે. બીરબલ માટે. ચાલો તો ડેડી આવી ગયા છે હવે. આવી ગયા હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠંડી લાગતી લાગે, કોટ બોટ પહેર્યો છે. ભાઈ આવ્યો બાટું છું. તમારે હવે થેલા કેટલી તૈયાર કરું છે ના અયોધ્યાના છેલ્લા 23 તારીખે જવાનું. આ ઈ 23 તારીખે થોડું હાલે થાય. તો અમને તમે તો 15 જગ્યાનું કહેતા હતા. અગાઉનું નથી કીધું હો ભાઈ. ત્યાં કોઈ આવવાય ના ત્યારે. અગાઉ કાંઈ નથી કીધું ભાઈ મેં. તો 15 દી સેવાનું કીધું હતું તમે. 23 તારીખે જવાનું છું. 23 તારીખે તો ત્યાં પહોંચી જવું પડે. હા તો 22 તારીખે આવી. તમે કોની સેવા કરો? ત્યાં પબ્લિક જ ના હોય. પછી જવાની પબ્લિક 23 તારીખ પછી જો. ભલે 22 તારીખે મોદીજીએ ના પાડી, 23 તારીખે તો પબ્લિક હા આવવાનું. તે હું બોલ્યો 23 તારીખે જાવું છું મારે. હા. આવશો કઈ 15 દી ભાઈ કે મહિનાથી ભાઈ? ત્યાં બેસી જાય. એમ નહીં, તમારે નીકળવું હોય તો નીકળજો. કામ એટલે અમારે પાણીપુરીના ચેલેન્જ થાય, દાબેલીના થાય. હા બસ એ કરો. એ કરો. અમારે તો બીરબલની ખીચડી તો નકર કરવી એ તો તમારે બંધ રહે. હા. તો તમને ત્યાં મળી જાય ક્યાંયથી? ત્યાં બધું મળી જાય. તો આપણે ક્યાં પીગું રસોઈમાં? ઓળો બની ગયો. જો ધાણા ભાજી નાખું છું હવે. સ્ટેન્ડમાં બનાવ્યો. હા હો, મસ્ત શેકાણું, એક સરખું રીંગણું શેકાણું વિજય. હા. મસ્તીનું. હવે લોટ બાંધીને ભાખરી કરી નાખો. હમણાં છે ને સાહેબ વહેલા આવી જાય. પછી મને આવી જાય ને પછી એમ થાય કે મોડું થઈ ગયું એટલે મજા ના આવે. કાલથી તમે એને 8 વાગે આવજો. નીચે બેસજો તમે તમારે. મોડો બોલાવું. નીચે બેસજો. ના ના ભાઈ, સારું ભાઈ વહેલા આવી જતા હોય તો. આ તો એક વાત કરું, જસ્ટ વાત. હા હા, કાંઈ વાંધો નહીં. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી છે. પંપા સરોવરની પાડ સબરીની ચોપડી, ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ચોપડી. લીલો લીલો ઘાસ ગૌ માતાને નિરાય છે. લીલો લીલો ઘાસ ગૌ માતાને નિરાય છે. પ્રેમ થકી પાણીડા પવાય સબરીની ચોપડી. પંપા સરોવરની પાડ સબરીની ચોપડી. એક બાજુ વનરુડા તુલસીના શોભતા, એક બાજુ વનરુડા તુલસીના શોભતા. વાયુ વાયને બકી જાય સબરીની ચોપડી. પંપા સરોવરની પાડ સબરીની ચોપડી. લીપી ગોપી નિરૂડા આશ્રમ દીપાવતી. લીપી ગોપી નિરૂડા આશ્રમ દીપાવતી. ધૂપ અને દીપ ઘણા થાય સબરીની ચોપડી. પંપા સરોવરની પાડ સબરીની ચોપડી. ચાલે અખંડ ધૂન શ્રી રામ નામની. ચાલે અખંડ ધૂન શ્રી રામ નામની. સંતોની સેવાઓ થાય સબરીની ચોપડી. પંપા સરોવરની પાડ સબરીની ચોપડી. આશા છે મોટી મોટી રામના દર્શનની. આશા છે મોટી મોટી રામના દર્શનની. વાલીડાની વાટો જોવાય સબરીની ચોપડી. પંપા સરોવરની પાડ સબરીની ચોપડી.
મીઠા મીઠા બોર ચાખી પ્રભુ માટે રાખ્યા મીઠા મીઠા બોર ચાખી પ્રભુ માટે રાખ્યા ક્યારે આવીને જમી જાય સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાડ સબરીની ઝૂંપડી નામ લેતા વાટ જોતા પ્રભુજી પધાર્યા નામ લેતા વાટ જોતા પ્રભુજી પધાર્યા પ્રેમ થકી લાગ્યા છે પાય સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાડ સબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી જો તમને મારું આ ભજન ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય ચાલો તો આજના બ્લોગમાં આટલું જ. તમે જોયું છે હમણાં અમે થોડું ભજન લડકાયું હતું અને થોડીક મજા આવી ગઈ તમને પણ અને અમને પણ. અને હવે એ લોકો જમે છે તો એ જમી લે મેં તો જમી લીધું એ જમે છે હજી. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.